સુરત મેટ્રોની 6.40 કિલોમીટરની ટનલની કામગીરી પૂર્ણ થઈ છે. ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. શહેરના સૌથી ગીચ અને વ્યસ્ત ગણાતા ચોક બજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલિંગ કરી રહેલા TBM એટલે કે ટનલ બોરિંગ મશીને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક બહાર નીકળી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જી હા, કાપોદ્રાથી ચોક બજાર વચ્ચે 6.40 કિલોમીટરની ડાઉન લાઇન ટનલનું કામ 6 મહિના પહેલા જ પૂર્ણ થયા બાદ હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021માં રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીના અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રૂટ ઉપર લગભગ 3.56 કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું અત્યંત જટિલ કામ સોંપવામાં આવ્યું હતું. આજે મોડી સાંજે TBM મશીનને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર નીકાળવાની પ્રક્રિયા પૂર્ણ થતાં એન્જિનિયરો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચોક બજારનો આ રૂટ અનેક રીતે પડકારજનક હતો. સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું 3.56 કિલોમીટરનું અંતર અત્યંત જૂની ઇમારતો અને સાંકડી ગલીઓ વચ્ચેથી પસાર થાય છે. તો જમીનથી 12 મીટર નીચે ચાલતા મશીનના વાઇબ્રેશનથી જૂના મકાનોને નુકસાન ન થાય તે માટે GMRC દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે જોખમી ઇમારતોના રહેવાસીઓને કામચલાઉ ધોરણે હોટલોમાં આશ્રય આપવામાં આવ્યો હતો. કોઈ પણ મોટી દુર્ઘટના વગર આટલી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ સફળતા માનવામાં આવે છે. આ ડાઉનલાઇન ટનલનું કામ પૂર્ણ થયા બાદ અપલાઇન ટનલનું કામ ચાલતું હતું, જે પણ પૂર્ણ થતાં મેટ્રો પ્રોજેક્ટનું ટનલનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. કાપોદ્રાથી ચોક બજાર વચ્ચે 6.40 કિલોમીટરની ડાઉન લાઇન ટનલનું કામ 6 મહિના પહેલા પૂર્ણ થયું હતું. હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. તો GMRCના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે ચોક બજાર સ્ટેશન ઉપર ફિનિશિંગ વર્ક, ટ્રેક બિછાવવાની કામગીરી અને ઇલેક્ટ્રિફિકેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સફળ બ્રેક થ્રુ બાદ હવે એવું લાગી રહ્યું છે કે સુરતીઓનું મેટ્રોમાં બેસવાનું સ્વપ્ન નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થશે.